આ વાર્તા છે સીતાપુર ગામની, જ્યાં લૂસી ચકલી રહેતી હતી. લૂસી ચકલીને એક પણ બાળક ન હતું. આ વાતની ચર્ચા જંગલના બીજા બધા પ્રાણીઓ કર્યા કરતા હતા. એકવાર મુનમુન ચકલી નટખટ વાંદરાને કહે છે, તોફાની વાંદરા, જો ને લૂસી ચકલી બિચારી બહુ દુખી છે. આને એક પણ બચ્ચા નથી થતા. એ બાંજ જ છે. તને તો ખબર છે મુનમુન ચકલી, લૂસી ચકલી માં નથી બની શકતી. દરેક વખતે તેની સાથે કોઈને કોઈ અકસ્માત થઈ જાય છે. બીજી બાજુ લૂસી ચકલી તેના પતિને કહે છે, સાંભળો છો, હું પણ બીજી ચકલીઓની જેમ માં બનવા માંગુ છું. મારું પણ મન થાય છે કોઈ મને માં બોલાવે, મને પણ મમતાનું સુખ મળે. હું જાણું છું લૂસી, પણ આપણે કરી પણ શું શકીએ? આપણે બંને કેટલા પ્રયત્નો કર્યા, આટલા બધા ડૉક્ટરો પાસે ઈલાજ કરાવ્યો, પણ કોઈ ફરક ન પડ્યો. તમને ઠીક લાગે તો આપણે એક બચ્ચું દત્તક લઈ લઈએ. શું? બાળક દત્તક લઈએ? તું ગાંડી તો નથી થઈ ગઈ લૂસી? કોઈ બીજા બાળકને હું મારું નામ નહીં આપું. મને મારો જ અંશ જોઈએ, નહીં તો હું આમ જ બરાબર છું. તમે તો ઠીક જ હશો ને. તમે તો સવારે જતા રહો છો, સાંજે આવો છો, પોતાનામાં જ હો છો તમે તો. હું આખો દિવસ ઘરમાં એકલી તડપતી રહું છું. લૂસી તેના પતિને ઘણું કહે છે, પણ તેનો પતિ સાંભળવા માટે તૈયાર જ નથી. તે બસ પોતાનામાં જ રચ્યોપચ્યો રહેતો. તેને લૂસીની કોઈ ચિંતા ન હતી. એકવાર લૂસી ખાવાનું લેવા જતી હતી, તો રસ્તામાં તેને એક ઈંડું પડેલું દેખાય છે. તેથી તે ઈંડા પાસે જાય છે. અરે, આ ઈંડું કોનું છે? આ તો બિચારું ફૂટવાનું છે. આની માં ક્યાં છે? હું થોડી વાર અહીંયા આની પાસે જ રોકાઈ જાઉં છું. કોઈ જંગલી જાનવર આને ખાઈ ન જાય. લૂસી ચકલી ઘણો સમય તેની પાસે બેસી રહે છે, પણ કોઈ પક્ષી ત્યાં નથી આવતું. જ્યારે ઈંડું બરાબર ફૂટવાનું હોય છે, ત્યારે લૂસી ચકલી વિચારે છે, હું આટલી વારથી અહીંયા બિચારા આ બચ્ચાની માની રાહ જોઈ રહી છું, પણ અહીંયા તો કોઈ આવ્યું જ નહીં. અને આ બચ્ચાને મૂકીને હું જઈ પણ ના શકું. હવે હું શું કરું? ચલો થોડી વાર હજી રાહ જોઈ લઉં. લૂસી થોડો વધુ સમય રાહ જુએ છે, પણ ત્યાં તે ઈંડાની માતા નથી આવતી. હું એક કામ કરું, હવે મારે આને મારી સાથે જ લઈ જવું જોઈએ, કારણ કે આને અહીંયા મૂકીને જવું ઠીક નહીં રહે. કાલે અહીંયા ફરી આવીને આની માની રાહ જોઈ લઈશ. લૂસી ઈંડું ઉઠાવીને તેની સાથે લઈ જાય છે, અને તે જ રાત્રે ઈંડું ફૂટીને તેમાંથી બચ્ચું નીકળે છે. તે બચ્ચું સૌથી પહેલા લૂસી ચકલીનું મોઢું જુએ છે, તેથી તેને જ પોતાની માં માની લે છે. અરે, આ તો કેટલી સુંદર છે. આજ સુધી મેં આટલી સુંદર ચકલી નથી જોઈ. મારા બચ્ચા, તને કોઈની નજર ના લાગે. લૂસી તે બચ્ચાની અસલી માની દરરોજ શોધખોળ કરે છે, પણ તેને સફળતા પ્રાપ્ત નથી થતી. પછી લૂસી ચકલી તે બચ્ચાનો ખૂબ સારી રીતે ઉછેર કરે છે અને મનમાં વિચારે છે, કદાચ ભગવાનની આ જ ઈચ્છા હતી કે હું આ બચ્ચાને પાડું અને એની માં બનું. ભગવાને મારી ઈચ્છા પણ પૂરી કરી દીધી. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન. લૂસીએ તેના બચ્ચાનું નામ પરી ચકલી પાડ્યું અને તેને ખૂબ જ પ્રેમથી ઉછેરવા લાગી. કેટલાક દિવસો પછી લૂસીનો પતિ ઘરે આવ્યો. અરે, આ કોણ છે? લૂસી, આ કોનો બાળક છે? આપણી જ છે. કેટલી સરસ છે ને આ. મન થાય કે બસ આને જ જોયા કરું. લૂસી, શું તું પાગલ થઈ ગઈ છે? અને આ તારું બાળક ક્યાંથી આવ્યું? સાચું સાચું કહેજે, તું આ બચ્ચાને ક્યાંથી ઉઠાવીને લાવી છે? તમે કેવી વાતો કરો છો? આને ભગવાને મારા માટે મોકલી છે. હું થોડા દિવસો પહેલા જ્યારે ખાવાનું લેવા જતી હતી, તો આ મને ત્યાં મળી અને આનું કોઈ જ નહોતું, તો હું એને મારી સાથે લઈ આવી. લૂસી, આમ જ કોઈનું બચ્ચું ઉઠાવીને લઈ આવી અને તેને પોતાનું કહે છે? તને શરમ નથી આવતી શું? અને પાછી એને પાડી રહી છે? તમારી હિંમત કઈ રીતે થઈ આને કોઈ બીજાનું કહેવાની? આ મારું બચ્ચું છે. ત્યાં જ પરી ચકલી ઊભી થઈને બધું જુએ છે અને તેની માની પાછળ જઈને સંતાઈ જાય છે. અરે, તું ક્યાં સંતાઈ રહી છે? ચલ ચલ મારી સાથે. તને તો હું બહાર ફેંકીને આવીશ. ગંદી ગટરનો કીડો. ખબર નથી કોનું લોહી છે, તેથી જ તારી માં તને છોડીને જતી રહી. તમે મારા બચ્ચાને હાથ પણ નહીં લગાડો. પછી લૂસી ચકલીનો પતિ પરી ચકલીને હાથ લગાવવા જાય છે. ત્યાં જ લૂસી ચકલી તેના પતિનો હાથ ઝટકતા કહે છે, તમે મને છોડીને અહીંયાથી જતા રહો. તમે બસ તમારામાં જ બિઝી રહો.
મને તમારી સાથે નથી રહેવું અને અમે જ એક કામ કરીએ છીએ. હું અને મારું બચ્ચું અલગ ઘર બનાવી લઈશું. આજથી જ આપણો સંબંધ ખતમ. લૂસી ચકલી ત્યાંથી પોતાના બચ્ચાને લઈને ઉડી જાય છે અને પોતાનો નવો માળો બનાવી લે છે. માં શું તમે મારી માં નથી? શું પેલો ચકલો જે કહેતો હતો એ સાચું છે? હું તમારું બચ્ચું નથી. બેટા, તું આ બધા વિશે નહીં વિચાર. તું બસ એ યાદ રાખ કે હું જ તારી માં છું અને તને મારાથી કોઈ અલગ નહીં કરી શકે. પછી લૂસી ચકલી ક્યારે પણ પોતાના પતિ પાસે પાછી નથી આવતી અને તે તેના બચ્ચાને ઘણો બધો પ્રેમ આપે છે અને ક્યારે પણ તેને પોતાનાથી દૂર નથી કરતી. પરી ચકલી પણ પોતાની માને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તે લૂસી મમ્મીની ખૂબ જ સેવા પણ કરતી હતી અને લૂસી પણ તેને ક્યારે પણ કોઈ પણ વસ્તુ ઓછી પડવા દેતી ન હતી.